ઘટના બનતાની સાથે ઝી 24 કલાકના અહેવાલ બાદ એએમસી આરોગ્ય વિભાગ પણ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચ્યું, તપાસ શરૂ કરવામાં આવી છે। આપે સાંભળ્યું, જે ટીમ ત્યાં પહોંચી છે તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। પ્રાથમિક પ્રતિક્રિયામાં તેમણે કહ્યું કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। આરોગ્ય વિભાગ દોડતું થયું છે। જે પ્રકારે 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે, 2 દર્દીઓનું અહીંયા સ્ટેન્ટ નાખી ઓપરેશન કરવામાં આવ્યું હતું, તો બેદરકારી આખરે ક્યાં દાખવવામાં આવી છે તેને લઈને તપાસ કરવામાં આવશે। જો તબીબી બેદરકારી સામે આવશે તો યોગ્ય પગલાં લેવામાં આવશે। તો ઝી 24 કલાકે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે પણ વાતચીત કરી હતી। તેમણે શું કહ્યું હતું, આવો સાંભળીએ। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ઝી 24 કલાકમાં સર આપનું સ્વાગત છે। સર, જે ઘટના બની છે જેમાં અનેક આક્ષેપ થઈ રહ્યા છે અને અનેક જે દર્દીઓના મોત નીપજ્યા છે, સૌથી પહેલા તો શું કહેશો આપ, પ્રતિક્રિયા આપની? હેલો, આટલી ગંભીર બેદરકારી કઈ રીતે હોઈ શકે? ચોક્કસ આમાં જે પ્રકારની નિગ્લિજન્સી અથવા તો કેમ્પ કર્યા પછી આટલા બધા એક સાથે ઓપરેશન અથવા તો સ્ટેન્ડ મૂકવા વાળો વિષય છે એ પણ ગંભીર છે। એટલે આપણી પીએમજેવાયની એન્ટી ફ્રોડ યુનિટ ખરું એના ડોક્ટરો સાથે તાત્કાલિક તપાસ માટે ખ્યાતિ હોસ્પિટલમાં પહોંચ્યા છે। સહેજ પણ આપણને મેડિકલ નિગ્લિજન્સ માલુમ પડશે અથવા તો કોઈ પણ નિયમનો ભંગ થયો હશે તો ખૂબ ગંભીર પ્રકારના પગલાં હોસ્પિટલ તેમજ આ બાબતમાં સંકળાયેલા તમામ ડોક્ટરોએ સહન કરવા પડશે અને એક દાખલા રૂપ ઉદાહરણ રૂપ આપણે આમાં કાર્યવાહી કરીશું। બિલકુલ, પરંતુ આવી ઘણી ઘટનાઓ બની રહી છે, સતત આવી ઘટનાઓ બની રહી છે કે પીએમજેવાય છે એવા કાર્ડનો ઉપયોગ કરી અને દર્દીઓ સાથે આ રીતે ઘટનાઓ થતી હોય છે અથવા તો તબીબો આ રીતે છેતરતા હોય છે, તો આવામાં હવે કેવા પગલાં લેવામાં આવશે? જે ઘટના ઘટી છે, પરિવાર ન્યાયની આશા રાખી રહ્યું છે। એ જ વાત કરી છે, પીએમજેવાય કાર્ડનો જ્યાં પણ દુરુપયોગ થઈ રહ્યો છે અને આ તો બહુ ગંભીર પ્રકારે એમને દુરુપયોગ કર્યો ગણાય। એટલે એક વખત આ જે ગંભીર પ્રકારના રોગો, હાર્ટ છે, કિડની છે, લીવર છે, એ પ્રકારના રોગોમાં હવે તપાસ કર્યા પછી એમના રિપોર્ટ આવ્યા પછી એ લોકોને એમાં પરમિશન આપવી કેમ એ બાબતે સરકાર ચોક્કસ વિચારે। તબીબો સામે સર કેવા પગલાં લેવામાં આવશે? ચોક્કસ તબીબો સામે એમના જે એસોસિએશન છે, ગુજરાત મેડિકલ એસોસિએશન એ અને ભારત બંને જગ્યાએ આપણે એની જાણ પણ કરીશું અને તાત્કાલિક એ ડોક્ટરો ભવિષ્યની અંદર પ્રેક્ટિસ ન કરી શકે એ પ્રમાણે પણ એમને પણ આપણે વાત કરીશું અને જરૂર પડશે તો પોલીસ પ્રોસિક્યુશન સુધીની આ કાર્યવાહી આપણે કરીશું। બિલકુલ, પરંતુ અન્ય જે પણ દર્દી છે જેમના ઓપરેશન કરી લેવામાં આવ્યા છે તેમની શું તપાસ થશે? કારણ કે પૂછ્યા વગર જ સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા છે। અરે ટીમ પહોંચી છે એટલે સ્વાભાવિક છે કે હવે ત્યાં ડોક્ટરો પહોંચ્યા છે અને જે દર્દીઓ જેટલા પણ દર્દીઓને સ્ટેન્ડ મૂકવાનો વિષય મારા ધ્યાનમાં આવ્યો છે તો એ શું થયું, કેટલાના ડેથ થયા, કેટલા ગંભીર પ્રકારના છે, આ બધી તપાસ કર્યા પછી આગળની વાત હું કરી શકીશ। બીજી એક ખાસ સર વાત કે ફ્રી કેમ્પથી લોકોને આકર્ષવામાં આવે છે, તો આવા કેમ્પ માટે શું કરશો? મોટા ફ્રી કેમ્પ રાખવામાં આવે છે પછી તરત જ રિપોર્ટ કરવામાં આવે છે, એની પણ આપણે એસઓપી બનાવીશું। આભાર આપનો ઝી 24 કલાક સાથે જોડાવા બદલ। તો આપે સાંભળ્યું કેવી રીતે હોસ્પિટલો બેદરકારી દાખવતી હોય છે, પણ આ તો જાણે અહીંયા પૂરેપૂરો વેપાર ચલાવવામાં આવતો હોય તે પ્રકારની પૂરી ઘટના, પૂરો ઘટનાક્રમ સામે આવ્યો છે, જ્યાં કડીમાં પહેલા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો। ફ્રી કેમ્પ કરીને અહીંયા લોકોને આકર્ષવામાં આવ્યા અને તે બાદ ત્યાંથી કડીથી લક્ઝરીમાં બેસાડીને 19 જેટલા દર્દીઓને અમદાવાદની એસજી હાઈવે પર આવેલી આ હોસ્પિટલમાં, ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લાવવામાં આવે છે। અહીંયા દર્દીઓને બહેકાવવામાં આવે છે, વાતોમાં લાવીને તેમની સહી લઈ લેવામાં આવે છે અને તેમની એન્જિયોગ્રાફી જરૂરી છે તેવું જણાવીને આયુષ્માન કાર્ડ અંતર્ગત તેમનું ઓપરેશન કરવામાં આવે છે। જો કે અહીંયા મોટી બેદરકારી, ખ્યાતિ હોસ્પિટલની નટફટાઈ જોવી પડે। આ તો હદ થઈ ગઈ છે। આટલી મોટી ઘટના થઈ, મેનેજમેન્ટ ગાયબ છે, ટ્રસ્ટીઓ હજુ સુધી ખ્યાતિ હોસ્પિટલમાં પહોંચ્યા નથી। વધુ માહિતી સાથે સંવાદદાતા સપના જોડાઈ ગયા છે લાઈવ, ફરીથી એમની પાસે જઈશું। સપના,
આ તો કેટલી મોટી ચૂક કહેવાય, જ્યાં પોતાના લોકો પોતાના વહાલસોયાને ગુમાવી રહ્યા છે. તમે પણ ત્યાં લગભગ સવારે 7 વાગ્યાના ઉપસ્થિત છો અને એ પહેલાના ત્યાં જે દર્દીઓ, જે મૃતકો છે, તેમના પરિવારજનો પહોંચેલા છે. હજુ સુધી કોઈ જવાબ આપવા માટે ત્યાં ફરક્યું પણ નથી. બિલકુલ નિધિ, અમદાવાદ મહાનગરપાલિકાની જે હેલ્થ વિભાગની ટીમ છે એ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. પોલીસ સાથે અને દર્દીઓ સાથે તેઓ વાતચીત કરી રહી છે. તેમણે પણ શોધવાનો પ્રયત્ન કર્યો કે હોસ્પિટલના સ્ટાફ અહીં છે કે નહીં, પરંતુ એમને કોઈ જ નથી મળ્યું. અને અત્યારે આઈસીયુમાં કે જ્યાં દર્દીઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે, એ આઈસીયુમાં તેઓ અત્યારે આખી જે ટીમ છે તે તેમની તપાસ કરવા ગઈ છે. આપ જુઓ કે અહીં બાઉન્સરો છે, જે દર્દીઓ છે એમના સંબંધીઓ અંદર ન જાય એ માટેના પ્રયત્નો અહીં થઈ રહ્યા છે, પરંતુ જે તબીબો હોવા જોઈએ એ તબીબો નથી. જે સંબંધીઓ છે એમની સાથે વાતચીત પણ કરીશું. આપ જણાવો, આપને અંદર જવા દીધા કે નહીં? ના, નથી જવા દીધા. અમને તો નથી જવા દીધા. અમારા તો મારો ખુદનો ભાઈ મરી ગયો છે, એટલે અમને તો નથી જવા દીધા. જે બીજા પેશન્ટ અંદર છે એમના રિલેટિવ એઝ આ આશ્વાસન આપવા માટે કે અમે બહાર છીએ, તમે ચિંતા ના કરશો, એને જવા માટે બી બોક્સરનું રાઉન્ડ છે. તો બોક્સરનું રાઉન્ડ શું માટે, શેના માટે? એક માણસ જે 8 જણા ટોટલ આવ્યા હતા એમાં 2 જણાની ડેથ થઈ ગઈ છે, બીજા 6 જણા જીવવાના છે, મરવાના છે. તમે એઝ અ હ્યુમનિટીની રીતે બી તો તમે હેલ્પફુલ પર્સન થાવ કે ના, તમે ચલો જોઈએ. એક જણ અંદર જવાનું કે છે. તમે તમારી ડ્યુટી નિભાવો છો તો તમે ડ્યુટી પહેલાં ઇન્સાનિયતની નિભાવો કે માણસ અંદર છે, એમનું બી 6 જણાનું એ થયેલું છે. કોઈ માણસ ગામડાનું માણસ છે કે તમને હાથ જોડીને રિક્વેસ્ટ કરે છે કે મને ખાલી 5 મિનિટ મળવા દો, તો તમે એ બી નથી જવાબદાર આપી શકતા. અહીંયા હોસ્પિટલમાં કોઈ અવેલેબલ નથી કે કોઈ કહેવા બી રેડી નથી. ફાઇલોમાંથી બધા રિપોર્ટ્સ ગાયબ થઈ ગયા છે. ડૉક્ટરનો હજી કોઈ અતો પતો નથી. બરાબર, તો પછી સમજવું શું? 2 જણાની તો ડેથ થઈ ગઈ છે, પણ જે 6 જણા છે એ જીવવાના છે, મરવાના છે. એમની કઈ સર્જરી થયેલી છે એ તો જાણ થવી જોવે ને. તો તમે એઝ એ હેલ્પફુલ બનીને તમે ખાલી એટલું તો ધ્યાન આપો. બેનું તો અમે સંભાળ્યું છે, તો તમે બોક્સરોની લાઈન કરી દીધી છે, તો બોક્સરો એમની ડ્યુટી નિભાવવાના છે. બિલકુલ નિધિ, સૌથી મોટો ખુલાસો એ પણ કરી દઉં કે ખ્યાતિ હોસ્પિટલની ઘટના આ પહેલી વાર નથી બની. અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી ચૂકી છે કે જેમાં 2022ના 7મા મહિનામાં જે ગામના લોકો છે, સીધા સાધા જે ગામના લોકો છે કે તેમને અહીં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સાણંદના તેલાવ ગામમાં કેમ્પ યોજવામાં આવ્યું હતું અને તેમને ફરીથી 3 દર્દીઓને અહીં સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા અને એ ઘટના દરમિયાન પણ દર્દીઓના મૃત્યુ નિપજી ચૂક્યા છે. આ સૌથી મોટો ખુલાસો. પરંતુ જે ઘટના છે એમાં જે તે સમયે એ પ્રકારની કાર્યવાહી નથી થઈ, જેના કારણે હવે ફરીથી 2 લોકોએ જીવ ગુમાવવાના વારા છે. આપ દ્રશ્યો જોઈ લો. આ તોડફોડ જે સંબંધીઓ છે એમણે કરી છે, કારણ કે તેઓ આક્રોશમાં છે. 12 કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ સ્ટાફ અહીં તૈનાત નથી. પોલીસ પોતાનું કામ કરી રહી છે, આરોગ્ય મંત્રી પોતાની કામગીરી છે કરી રહ્યા છે, તમામ સ્ટાફ કામ કરી રહ્યું છે, પરંતુ આ હોસ્પિટલનો જે સ્ટાફ છે એ કઈ ઊંઘમાં છે એ સૌથી મોટો સવાલ છે. કાં તો ઊંઘમાં છે, ક્યાં તો પોતાની જે ભૂલ થઈ ગઈ છે એનાથી મોઢું છુપાવી રહ્યા છે. અને એ જ પરિણામ છે કે આ હોસ્પિટલમાં હવે જે તોડફોડ થઈ રહી છે એ પણ, અને આક્રોશ, જે આક્રંદ છે તે પણ અહીં જે સંબંધીઓ છે તે ઠાલવી રહ્યા છે નિધિ. અને પરિવારજનોને અંદર જે સંબંધીઓ છે એમને મળવા પણ નથી દેવામાં આવતા. બાઉન્સરો અહીં તૈનાત છે, પરંતુ જેમણે તૈનાતી હોવી જોઈએ હોસ્પિટલમાં સ્વાભાવિકપણે તબીબ હોવા જોઈએ, નર્સ સ્ટાફ હોવો જોઈએ, એવો કોઈ જ સ્ટાફ અત્યારે અહીં નથી જોવા મળતો. જે દર્દીઓ કે જેઓ આઈસીયુમાં છે એ કોના ભરોસે છે અત્યારે, એ પણ સૌથી મોટો સવાલ છે નિધિ. બિલકુલ સપના, જે ડોક્ટર છે જેના દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું તેને પણ ફોન લગાવવાનો પ્રયત્ન આપના દ્વારા કરવામાં આવ્યો. કોઈ કોન્ટેક્ટ થયો છે ખરા? હોસ્પિટલમાં જે મેનેજમેન્ટ સ્ટાફ પણ, જે 1-2 લોકો તમને મળ્યા હતા એક્ઝિક્યુટિવ લેવલના, તો એમની જોડે પણ કોઈ કોન્ટેક્ટ થયો? ક્યાંક થોડો ઘણો કોઈ આન્સર, કોઈ બચાવ, કોઈ એક શબ્દ હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યો ખરા? બિલકુલ નિધિ, વારંવાર જે ડૉક્ટર છે જેમણે આ આખા એન્જિયોગ્રાફી કરી છે એમને વારંવાર હું સતત તેમને સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છું. રિંગ જાય છે પરંતુ તેઓ ફોન નથી ઉપાડી રહ્યા. અને માત્ર તેવો જ નહીં, પરંતુ હોસ્પિટલનો કોઈ પણ સ્ટાફ હોય, એક્ઝિક્યુટિવ સ્ટાફ હોય કે પછી એટલીસ્ટ મેનેજમેન્ટ લેવલે જે અધિકારીઓ હોવા જોઈએ, જેમની જવાબદારી હોવી જોઈએ, એવો પણ અહીં તૈનાત નથી. અને પરિસ્થિતિ અત્યારે એ છે કે દર્દીઓ ક્યાંક રામ ભરોસે છે. એ દર્દીઓ કે જેઓ ગામડાના છે, જેમને તો કદાચ મેડિકલના એ ટર્મ્સ પ્રોપર બોલતા પણ ના આવડતા હોય, એમને એના મિનિંગ પણ ન ખબર હોય, અને અત્યારે એવો સારવાર હેઠળ છે, કારણ કે કેમ્પ
કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પ થ્રુ એમને અહીં બોલાવવામાં આવ્યા હતા અને તેમણે વિશ્વાસ કર્યો, કારણ કે આપણે અહીંયા જે ડોક્ટર છે એમને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. અંતિમ શ્વાસ કોણ બચાવી શકે? તો એ ડોક્ટર બચાવી શકે. બસ આ જ વિશ્વાસ હોય છે ગામડાના લોકોને અને તમામ લોકોને આ જ વિશ્વાસ હોય છે. અને એટલા જ માટે તેઓ અહીં આવ્યા સારવાર કરાવી, પરંતુ સારવારમાં ખૂબ મોટી બેદરકારી જોવા મળી. જે ઓપરેશન કરવામાં આવ્યા એ જે ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે તેમાં સંબંધીઓના સિગ્નેચર લેવાના હોય છે, પરંતુ એ લેવા પણ આ હોસ્પિટલની ઓથોરિટી છે તેમણે